નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ભાજપા સંસદીય દળની બેઠક. 6 એપ્રિલને ભાજપાના સ્થાપના દિને ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાથમિક સભ્યોનું સંમેલન યોજવાનો કરાયો નિર્ણય. જીએસટી બિલ ઉપરાંત સ્વચ્છ ભારત સહિતની સરકારી યોજનાઓને જન સુધી લઈ જવા કર્યું આહવાન. અયોધ્યામાં રામ મંદિર મુદ્દે બંને પક્ષોને પરસ્પર સહમતિથી નિરાકરણ લાવવા સર્વોચ્ચ અદાલતની સલાહ. રામ મંદિરનો મુદ્દો સંવેદનશીલ હોવાની પણ કરી ટિપ્પણી. આગામી સુનાવણી 31 માર્ચ પર મુલતવી. વર્ષ 2013-14ના શ્રેષ્ઠ કલેક્ટર તરીકે તત્કાલીન ગાંધીનગરના તથા હાલ સાબરકાંઠાના પી સ્વરૂપની પસંદગી. વહીવટમાં ગતિશીલતા માટે વિવિધ કક્ષાએ નાગરાજન એમ, આલોકકુમાર પાંડે, જેનુ દેવન, વિક્રાંત પાંડે, સંદીપ સાંગલે તથા રવિશંકર સન્માનિત. વલસાડ જિલ્લાના ધરમપુર પાસે એક જીપ પલટી જતા 7ના મરણ. જીપમાં 11 લોકો હતા સવાર. 2 ઘાયલોને ધરમપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. ધામણી અને તામછડી ગામ વચ્ચેના ઘાટ પર સર્જાયો ગોઝારો અકસ્માત. ઇતિહાસ અને સંસ્કૃતિને જીવંત રાખવા પાટણ જિલ્લાની અનોખી પહેલ. 25 જેટલા ગામોમાં ભવ્ય ઇતિહાસની ગવાહી પૂરતા પાળિયાઓના બનાવાઈ રહ્યા છે શહીદ વન. સ્મારક વનની છત્રછાયામાં બાળકોને અપાઈ રહ્યું છે સંસ્કૃતિ, સંસ્કાર અને પ્રકૃતિનું શિક્ષણ. અને આજે વિશ્વ વન દિવસની થઈ રહી છે ઉજવણી. વૃક્ષોના જતન અને વન સંરક્ષણ માટે વન મંત્રી ગણપતભાઈ વસાવાની અપીલ. આ વર્ષની થીમ વન અને ઉર્જા પર અનેક કાર્યક્રમોનું આયોજન. સમાચાર વિસ્તારથી. ભાજપા સંસદીય દળની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ 6 એપ્રિલ પક્ષના સ્થાપના દિવસે ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાથમિક સભ્યોના સંમેલન યોજવા સૂચના આપી હતી અને જીએસટી વિધેયક ઉપરાંત સ્વચ્છ ભારત મિશન સહિતની સરકારની યોજનાઓ જન સુધી પહોંચાડવા જણાવ્યું હતું. 14મી એપ્રિલે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પક્ષ ભીમ એપનો પ્રચાર કરશે. અયોધ્યામાં રામ મંદિર મુદ્દે સર્વોચ્ચ અદાલતે બંને પક્ષોને પરસ્પર સહમતિથી મામલાનું નિરાકરણ લાવવા સલાહ આપી છે. ભાજપાના ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીની આ કેસની ઝડપી અને નિયમિત સુનાવણી અંગે દાદ માંગતી અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ટિપ્પણીમાં કહ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને જરૂર પડે કોર્ટ મધ્યસ્થી કરવા તૈયાર છે. આ કેસની આગામી સુનાવણી 31 માર્ચે હાથ ધરાશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ પક્ષ પ્રમુખ અમિત શાહને મળીને મંત્રીઓને વિભાગ ફાળવવા સંબંધી ચર્ચા કરી શકે છે. આદિત્યનાથ નાણામંત્રી અરુણ જેટલી, ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી બન્યા બાદ યોગીની આ પ્રથમ દિલ્હીની મુલાકાત છે. તેઓએ કાર્યભાર સંભાળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓને 15 દિવસમાં તેમની સંપત્તિની વિગતો આપવા આદેશ કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવાની તેમની સરકારની પ્રાથમિકતા છે. તેમણે અખિલેશ સરકાર દ્વારા કરેલી કેટલીક નિયુક્તિઓ રદ કરી છે. ટોચના અધિકારીઓને રાજ્યમાં સંકલ્પ પત્ર અનુસાર કાર્ય કરવા આદેશ આપ્યો છે. ડીબીસીએલ અને ચેતન ચૌહાણ તરફથી દાખલ માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આજે રાજધાનીની એક અદાલતમાં હાજર રહેશે. આ અગાઉ અદાલતે કેજરીવાલને વ્યક્તિગત હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. અદાલતે બરખાસ્ત કરાયેલ ભાજપના સાંસદ કીર્તિ આઝાદને જામીન આપ્યા હતા, જેમને કેજરીવાલની સાથે આરોપી બનાવ્યા હતા. તેમને ₹10,000ના વ્યક્તિગત મુચરકા અને તેટલી જ રકમના જામીન આપ્યા હતા. ડીબીસીએલ અધિકારીઓ અને ક્રિકેટર ચેતન ચૌહાણ સંયુક્ત રૂપે કેસ દાખલ કરીને દાવો કર્યો હતો કે કેજરીવાલ દ્વારા લગાવેલ આરોપથી તેમની પ્રતિષ્ઠા ખરડાઈ છે.
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી મોટી રકમ ઉપાડવાના નિયમો વધુ ઉદાર અને સરળ બનાવ્યા છે. સરકારે ભવિષ્ય નિધિમાંથી રકમ ઉપાડવા માટે દરખાસ્તોની જરૂરિયાત સમાપ્ત કરી છે. હવે કર્મચારીઓ માટે એક સરળ સોગંદનામું પૂરતું છે. ભવિષ્ય નિધિમાંથી નાણાં ઉપાડવામાં વધુમાં વધુ 15 દિવસનો સમય લાગશે અને બીમારી કે કટોકટીની સ્થિતિમાં 7 દિવસમાં નાણાં મળી જશે. ઉપાડની મર્યાદા પણ વધારી છે અને ઘર ખરીદવા માટે 90% સુધી, જ્યારે વાહન ખરીદવા 3/4 રકમ ઉપાડી શકાશે. શિક્ષણ માટે પણ ભવિષ્ય નિધિના ધનનો ઉપયોગ થઈ શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સર્વગ્રાહી વિકાસ પ્લાન ઘડી કાઢવાનું પ્રેરક સૂચન કર્યું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં યોજાયેલી પવિત્ર યાત્રાધામ વિકાસ અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યના 6 મોટા યાત્રાધામો સહિત સરકાર હસ્તકના 297 જેટલા યાત્રાધામોના વિકાસ આયોજનો તથા પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યાત્રા તીર્થધામમાં આવતા પ્રવાસીઓને સ્વચ્છ રળિયામણા વાતાવરણની અનુભૂતિ થાય તે માટેની કાર્યયોજના રાજ્યભરમાં યાત્રાધામોમાં આગામી 16મી એપ્રિલથી શરૂ થઈ જાય તે માટેના સૂચનો કર્યા હતા. તો યાત્રાધામોના વિકાસ માટે 109 કરોડ રૂપિયાની જે ફાળવણી થઈ છે તેના સુચારુ ઉપયોગ દ્વારા યાત્રા તીર્થધામોમાં પ્રાયોરિટી નક્કી કરીને વિકાસ કામો શરૂ કરવા બેઠકમાં ગહન ચર્ચા થઈ હતી. તેમજ ગુજરાતના પ્રવાસન આકર્ષણ એવા મોઢેરા સૂર્ય મંદિર સહિતના પરિસર ગ્રામીણ ક્ષેત્રને સૌર ઉર્જા સંચાલિત કરવાની નેમ દર્શાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૂર્ય ઉર્જાની પૌરાણિક મહત્તા સાથે આ ધામ જોડાયેલું છે, તેથી તેને પ્રવર્તમાન સોલાર એનર્જીના પરિપ્રેક્ષ્યમાં ઉજાગર કરવાની જરૂરિયાત છે. વહીવટમાં ગતિશીલતા લાવવા તથા શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ 2013-14 માટે તત્કાલીન 4 જિલ્લા કલેક્ટર્સ અને 3 જિલ્લા વિકાસ અધિકારીઓને સરકારે પુરસ્કૃત કર્યા છે. આ અંતર્ગત શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર તરીકે તત્કાલીન ગાંધીનગર અને હાલ સાબરકાંઠાના પી સ્વરૂપની પસંદગી કરવામાં આવી છે. તો આદિવાસી જિલ્લા કક્ષામાં તત્કાલીન ડીડીઓ અને સુરત નાયબ મ્યુનિસિપલ કમિશનર નાગરાજન એમની પસંદગી કરાઈ છે. શહેરી વિસ્તાર કક્ષાએ તત્કાલીન જૂનાગઢના અને હાલના મહેસાણા કલેક્ટર આલોક કુમાર પાંડે, નવરચિત જિલ્લા કેટેગરીમાં તત્કાલીન છોટાઉદેપુર અને હાલના બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જેનુ દેવન, આદિજાતિ કક્ષાએ તત્કાલીન વલસાડ અને હાલના રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેની પસંદગી કરાઈ છે. શહેરી વિસ્તારમાં જિલ્લા કક્ષામાં હાલના આદિજાતિ વિકાસ કમિશનર રવિશંકર અને ભરૂચ કલેક્ટર સાંગલે સંદીપની પસંદગી કરાઈ છે. શ્રેષ્ઠ જાહેર થતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય તે જિલ્લાને 40 લાખ પ્રોત્સાહક ગ્રાન્ટ ચૂકવાય છે તથા તેમને 51,000ના રોકડ પુરસ્કાર અપાય છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ગઈ રાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં 7 જણાના મોત નીપજ્યા હતા, જ્યારે 2 જણા ઘાયલ થયા હતા. ગઈ રાત્રે ધામણી અને તામછડી ગામ વચ્ચેની ઘાટીમાં એક જીપ પલટી ખાઈ જતા એમાં સવાર 11 લોકોમાંથી 7 જણાના ઘટના સ્થળે જ મરણ નીપજ્યા હતા, જ્યારે 2 જણા જીપમાંથી કૂદી પડતા તેમનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ 108 વાને બનાવ સ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યું હતું. 2 ઘાયલોને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. તામસડી વલ્લાપાડાથી કોરોળ નાની કોરોળ જતા હતા લગ્નનો સામાન લઈને. ત્યાં સામાન ખાલી કરીને આવ્યા એટલે આ રસ્તામાં જીપ પલટી મારી. કેટલા લોકો હતા અંદર? 11 જણા હતા. 11. કેટલા લોકોના મોત થયા? હવે 7 જણના મોત થયા. હા, જગ્યા પર. હવે 2 બચી ગયા. શાકભાજીનો આપી અને કમાન્ડર જીપમાં તામછડી ગામના 11 જેટલા માણસો પરત થઈ રહ્યા હતા. એ દરમિયાન જે તામછડીનો ઘાટ છે ઉતરતા કંઈક કમાન્ડર જીપ એ ટર્ન ન લાગતા એ પલટી મારી જતા 2 છોકરાઓ છે એ કૂદી ગયેલા, એટલે એમને કોઈ સામાન્ય ઇજા થયેલી છે. બાકીના જે જીપ છે નીચે ખાઈમાં ખાબકી જતા સ્પોટ પર જ 7 જણા ડેથ થઈ ગયા છે અને 2 જણા ગંભીર છે, એ હાલ સ્ટેટ હોસ્પિટલમાં એડમિટ છે. આજે વિશ્વ વન દિવસ છે. આ નિમિત્તે શુભેચ્છાઓ આપતા વનમંત્રી ગણપતભાઈ વસાવાએ સૌને વનના સંરક્ષણ માટે અપીલ કરી છે. આ વર્ષના વન દિવસની થીમ છે વન અને ઉર્જા. વિશ્વભરના લોકોમાં વનો પ્રત્યે જાગૃતિ, સંરક્ષણની ભાવના વિકસાવવા અને વનોની અગત્યતા સમજાવવા માટે યુનો દ્વારા દર વર્ષે
21મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. વૃક્ષો અને વનોના લાભોથી આપણે સૌ તમામ માહિતગાર છીએ. વૃક્ષો અને વનો માનવીને ઘણું બધું આપે છે અને બદલામાં કોઈ અપેક્ષા આ વનો કે વૃક્ષો રાખતા નથી. એક વફાદાર મિત્ર તરીકે કાયમ કાર્ય કરે છે. દર વર્ષે જુદા જુદા થીમ ઉપર આ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે એની જે થીમ આપવામાં આવી છે એ વનો અને ઉર્જા થીમ નક્કી કરવામાં આવેલ છે. પાટણ જિલ્લાના 25 જેટલા ગામોએ એક અનોખી પહેલ કરી છે. પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ જીવંત રાખી એને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવા પોતાના ગામના પાળિયાઓનું શહીદ વન બનાવવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. કેવી રીતે, જોઈએ અમારા ખાસ અહેવાલમાં. શિક્ષકોને માર્ગદર્શિત કરતી અને બાળકોના શિક્ષણ ગુણવત્તામાં સુધાર માટે કાર્યરત સંસ્થા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડોક્ટર બીપી ચૌધરીએ સાંતલપુર તાલુકાના ગામડાઓમાં શાળા પ્રવાસ દરમિયાન લગભગ 25 ગામડાઓમાં ગામના તળાવ, સીમ અને ખુલ્લી જગ્યામાં પાળિયા જોયા અને નક્કી કર્યું કે આ શહીદ વીરો તો બાળકોના સંસ્કારની પ્રયોગશાળા છે. આના માટે કેમ આગેવાનો અને ગામ લોકોને ના જોડવા? ગ્રામજનોએ પણ સહયોગની ખાતરી આપી અને આ ગામોના જુદી જુદી જગ્યાએ પડેલા પાળિયા એકત્ર કરી બનાવ્યા શહીદ સ્મૃતિ વન. પ્રાથમિક શિક્ષણની અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ અને સંસ્કારલક્ષી શિક્ષણ માટે વર્ષોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એને ધ્યાને લઈને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચોરાડ વિસ્તારની અંદર જોવામાં આવ્યું કે ઐતિહાસિક સ્થાપત્યો વિપુલ માત્રાની અંદર 25 થી 30 ગામડાઓની અંદર જોવા મળ્યા. ગામના સ્મારક નીચે બાળકોને રોજ ભણાવાય છે. દેશભક્તિ અને પોતાના ગામના વંશજોના પરાક્રમો, તેમની વીરતા, શૌર્ય અને ઉચ્ચ સંસ્કારોથી વાકેફ થઈ બાળકો તો ઠીક પણ ગ્રામજનો પણ હરખાઈ રહ્યા છે. તો કેટલાક આગેવાનોના આના માટે આર્થિક સહયોગથી આ પાળિયા સચવાય તે માટે સંરક્ષણ દિવાલ બનાવાઈ છે. ભૂચર મોરી જે ધ્રોલ તાલુકો છે અને જામનગર જિલ્લામાં બહુ મોટા વિશાળ પ્રમાણમાં ત્યાં સ્મારક જામ હજાજીનું ત્યાં છે અને હજાજી જામની સાથે જે શહીદો થયા છે એ લોકોના ત્યાં સ્મારક. આપ આજે જોઈ રહ્યા છો તે તૈયાર થનારા 25 જેટલા ગામો પૈકીનું મઢોતરા ગામ છે. અહીં તૈયાર થયેલ શહીદ સ્મૃતિ વનમાં 125 થી વધુ પાળિયા સચવાયા છે. જે પૈકીના 45 પાળિયાની ઓળખ માટે બારોટોના ચોપડા ઉલેચી તેમને રૂબરૂ બોલાવી તેની ઐતિહાસિક તવારીખો પણ એકત્ર કરાઈ છે અને બાકીના પાળિયાની ઓળખ માટે પણ પ્રયત્નો ચાલુ છે. મોટાભાગના પાળિયા 400 વર્ષ પૂર્વેના અને ગાયો, સ્ત્રીશીલ રક્ષણ, લૂંટારુઓના આક્રમણમાં ગામ રક્ષા કાજે તો કેટલાક વિધર્મીઓના આક્રમણમાં શહીદી વહોરનાર શુરાના છે. ગામના શિક્ષક દેવાભાઈ બાળકોને આજ શહીદ વનમાં જુદી જુદી રમતો પણ રમાડે છે. શૌર્યની ગાથા પણ જણાવે છે. ગામની અંદર થી આહિર સમાજ, દરબાર સમાજ, બારોટ સમાજ એવા અલગ અલગ પ્રકારના ઐતિહાસિક સ્થાપત્યો પાળિયા અને સતી સ્મારક સ્વરૂપે જોવા મળે છે. આ પાળિયાની ઓળખ માટેના ચિહ્નો પણ અસરકારક છે. સૂર્યચંદ્રની નિશાની કીર્તિની દ્યોતક છે તો પાળિયા બનાવનારના નામ પણ કોતરાયેલ છે. પાળિયા ઉપર સૌપ્રથમ સૂર્ય, ચંદ્ર અને મોરના આ 3 સંકેતો આપેલા છે. સૂર્ય એટલે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી જે લોકોએ શહીદી આપી છે, જેનો પાળિયો છે એની કીર્તિ ત્યાં સુધી કાયમ રહેશે. આ શહીદ વન માત્ર આ જ ગામમાં બન્યું છે તેવું નથી. દાત્રાણા, મઢોતરા, બકુત્રા પર સહિતના ગામોમાં બની ચૂક્યા છે અને બીજા 25 ગામોમાં પણ દાતાઓએ તૈયારી દર્શાવી છે. ત્યારે છેવાડે પાકિસ્તાનની સીમા પર આવેલો આ ચોરાડ પંથકનો ઇતિહાસ પાળિયા થકી ગ્રંથ બની જીવંત બન્યો છે. પાટણથી દૂરદર્શન સમાચાર માટે ભરત ચૌધરીનો અહેવાલ.
રાષ્ટ્રીય વ્યાવસાયિક સ્વાસ્થ્ય સંસ્થાન અમદાવાદ દ્વારા આજે બીજી 2 દિવસીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક હિન્દી સંગોષ્ઠીને ખુલ્લી મૂકવામાં આવી, જેનો મુખ્ય વિષય વ્યાવસાયિક તથા પર્યાવરણીય સ્વાસ્થ્ય સમસ્યાઓ તથા નિવારણ હતો. રાષ્ટ્રભાષા હિન્દીને પ્રોત્સાહન આપવા માટે માત્ર હિન્દી ભાષાને જ મહત્વ આપીને યોજાયેલ આ સંગોષ્ઠીનું ઉદ્ઘાટન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર H.A. પંડ્યા તથા NIOHના ઇન્ચાર્જ ડિરેક્ટર શ્રી સુનિલ કુમારના હસ્તે કરાયું હતું. સંગોષ્ઠીમાં ગુજરાતભરમાંથી સંશોધન કરતા વૈજ્ઞાનિકો, ડોક્ટરો તથા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. સમગ્ર સંગોષ્ઠી દરમિયાન ગુજરાત તથા દેશમાં અસંગઠિત ક્ષેત્રના જે કારીગરો છે તેમને થતા વ્યવસાયગત રોગો, તેમની રોગ મુક્તિ તથા તેને અટકાવવાના ઉપાયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે 3 માહિતી પુસ્તિકાઓનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. વાતાવરણમાં થતા ફેરફારો અને એની કામગારો પર પડતી અસર એ એક એવી ભાષામાં કહેવું જોઈએ કે જે એ લોકોને સમજ પડે. આપણે પાસે રેફરન્સ બુક્સ ને અવેલેબલ છે, પણ બધું અંગ્રેજીમાં છે, જે સામાન્ય માણસને સમજમાં નથી આવતું. NIOH એક એવો પ્રયત્ન કર્યો છે કે જે રિજનલ ભાષાની અંદર આ પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ થાય, જે તે ક્ષેત્રમાં કાર્યરત એવા શ્રમિકોને એમાં મદદરૂપ થાય. એ ખરેખર એક સરાહનીય પગલું છે, જેના માટે હું ડૉક્ટર સુનિલ કુમારજીને અભિનંદન પાઠવું છું. इस इंस्टीट्यूट के NIOH के ये जो अभी थोड़ी देर पहले ही बोला गया, अकेला इंस्टीट्यूट है इन द कंट्री जो ऑक्यूपेशनल हेल्थ पे काम करता है. और हमारे 2 रीजनल सेंटर हैं, एक बेंगलोर में है, एक कलकत्ता में है. तो ये इंस्टीट्यूट पूरे देश के लिए ऑक्यूपेशनल हेल्थ के विषय में संशोधन करता है. और हम लोग चाहते हैं कि जो संशोधन किए हैं उसका लाभ जनमानस तक पहुंचे. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદમાં ઘણા ખેડૂતો જમીન હોવા છતાં ખેતીમાં ધ્યાન આપતા નથી અને નાણાંની લાલચમાં જમીન વેચી નાખતા જોવા મળે છે. ત્યારે રાજુલા તાલુકાના જૂનીબાર પટોળીના પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના મેળવનાર પીઠાભાઈ નકુમ આધુનિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓ સહપરિવાર ખેતીમાં સતત મહેનત કરી સરગવો, તરબૂચ, ગુંદા, ટમેટા, લીંબુ, ચીકુ સહિતનું ઉત્પાદન કરીને સારી ઉપજ મેળવે છે. તેઓ તેમનું ખેતર એટલું સારું રાખે છે કે લોકો તેમના ખેતરની મુલાકાત લે છે. તેઓ અવારનવાર ખેડૂતોને કેવા પ્રકારનું ઉત્પાદન કરવાથી ફાયદો થાય છે તે અંગે શિબિર યોજે છે. આ રીતે તેમણે રાજુલા, જાફરાબાદમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે નામ રોશન કર્યું છે. પ્રગતિશીલ ખેડૂત તરીકે જે મેં અહીંયા મારા 50 વીઘામાં મેં સરગવાનું વાવેતર કર્યું છે, અને એ સરગવાના વાવેતર કરવામાં મેં ડાળીનો પણ સરગવો કર્યો છે, રોપનો પણ સરગવો કર્યો છે અને બીજનો પણ સરગવાનું વાવેતર કર્યું છે. એમાંથી મેં જોયું તો મેં જે પાદરા સાઈડથી જે ડાળી લીધી છે એ ડાળીના સરગવામાં મને સારામાં સારું ઉત્પાદન મળ્યું છે. આ સરગવાની અંદર વધુમાં વધુ 6 મહિનાની અંદર ઉત્પાદન આવતું રહે છે. સરગવા સિવાયની મેં ખેતીમાં અત્યારે મેં ગુંદાની પણ સાથે સાથે ખેતી કરી છે. ગુંદા મેં અત્યારે 20 વીઘાના લાગડ ગુંદા વાવ્યા છે, અને આ જમીનમાં 20 વીઘાની ચારેકોર બાઉન્ડ્રીમાં મેં ગુંદા વાવ્યા છે. હકીકતે ગુંદાની ખેતી છે એ સેઢાપાળાની ખેતી છે. મોરબી જિલ્લો બન્યા બાદ વિવિધ સરકારી કચેરીનું લાલબાગ ખાતે કાર્યરત જૂની કલેક્ટર કચેરી સેવા સદનથી નવનિર્મિત સેવા સદન ખાતે સ્થળાંતર કરાઈ રહ્યું છે. તાજેતરમાં મોરબી જિલ્લા માહિતી કચેરીનું નવા સેવા સદનમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર I.K. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુનિલ કુમાર, SP જયપાલસિંહ રાઠોડની હાજરીમાં પ્રાદેશિક માહિતી નિયામક કરમટા, મોરબી માહિતી કચેરી વડા વનરાજસિંહ અને અધિકારી કર્મચારી ગણે કામગીરીનો પ્રારંભ કર્યો હતો. મોરબી જિલ્લાની નવરચના થયા પછી સેવા સદનમાં આજથી કાર્યરત થઈ છે. આજે જિલ્લા કલેક્ટર શ્રી I.K. પટેલ, DDO શ્રી સુનિલ કુમાર અને SP શ્રીની ઉપસ્થિતિમાં આજે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને હવેથી જિલ્લા માહિતી કચેરી આ જિલ્લા સેવા સદનમાંથી મીડિયા અને તમામ નગરજનોને પોતાની કામગીરી આપશે.
એમ્યુઝમેન્ટ પાર્ક અને વોટર પાર્કની મજા માણવા ગુજરાતના મોટાભાગના લોકો રાજ્ય બહાર જતા હોય છે, ત્યારે રાજ્યમાં ઇન્ટરનેશનલ એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક વિકસાવવામાં આવ્યો છે. આ એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્કમાં રહેલી 19 રાઇડ્સ સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરાયો છે, ત્યારે ચાલો આપણે જાણીએ ક્યાં છે આ વોટર પાર્ક અને શું છે તેની ખાસિયત. આ કોઈ વિદેશી વોટર પાર્કના દ્રશ્યો નથી, પરંતુ સુરતીઓની મજામાં ઉમેરો કરવા શહેરમાં ઇન્ટરનેશનલ કક્ષાનું એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક બનાવવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લોક ભાગીદારીથી મગોબ ખાતે 15 એકરમાં એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક બનાવાયો છે. એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક સંપૂર્ણ યુરોપિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ડિઝાઇન કરાયો છે. સાથે જ આ પાર્ક કલ્ચરલ અને પર્યાવરણના સમન્વયનું બેજોડ ઉદાહરણ છે, ત્યારે અહીં આવેલા સહેલાણીઓ સાઉથ અમેરિકાના જંગલમાં વિહાર કરતા હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે. આ સાથે વોટર પાર્કમાં કિંગ કોબ્રા જેવી દુનિયાની સર્વશ્રેષ્ઠ રાઇડ ઉપરાંત લૂપિંગ રોકેટ રાઇડ્સ તેમજ બટરફ્લાય પાર્ક, ફોટો ગેલેરી એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. અહીં બધું સારું છે, બધી રાઇડ સારી છે. ફૂડ કોર્ટમાં પણ ફૂડ સારું છે, સેફટી પણ બધી સારી છે. બધા અહીં બેસેલા હોય છે, થોડું કોઈ આગળ જતો રહે તો બધા એને બહાર કાઢી નાખે, બધું સારું છે. बहुत अच्छा एक्सपीरियंस था, अच्छी खासी फैसिलिटीज है यहाँ पर. दूर जाओ इससे अच्छा बेटर यहाँ पर टाउन में है, तो इट्स वेरी गुड. ट्रैवलिंग डिस्टेंस ऐसे पूरा दिन निकल जाता था अगर हम लोग कोई दूर वाले वाटर पार्क में जाते, तो ये अपने टाउन में है एंड अच्छा डेवलपमेंट हो रहा है, तो बहुत अच्छी जगह है, तो इट्स बेटर. મહત્વનું છે કે દેશના અન્ય શહેરોમાં આવેલા વોટર પાર્ક સિટીથી દૂર હોય છે, જ્યારે આ વોટર પાર્ક સુરત સિટીમાં જ હોવાથી શહેરીજનો માત્ર 20 મિનિટના ટૂંકા અંતરમાં જ પાર્ક સુધી પહોંચી શકે છે. સાથે જ આ વોટર પાર્કમાં તમામ સહેલાણીઓનો વીમો લેવાયો છે. રાઇડ્સમાં સહેલાણીઓની સેફટીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તો વોટર પાર્કમાં ઊભી કરાયેલી તમામ રાઇડ્સથી માંડીને મોટાભાગની સામગ્રી વિદેશથી મંગાવાઈ છે, જેથી લોકો વોટર પાર્કમાં જતા વિદેશમાં હોય તેવો અનુભવ કરી રહ્યા છે. તે રાઇડો 100% ઇમ્પોર્ટ કરેલી છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ બધી બનેલી છે. અને આ રાઇડની 3 થી 4 રાઇડ છે, જે કોબ્રા છે, ફિલ નેવિગેટર છે, વિન્ડિગો છે. આ 4 રાઇડો છે જે ઇન્ડિયામાં ફર્સ્ટ વાર આવી રહી છે. સરકાર તરફથી ટુરિઝમ પોલિસી કે એની જે અમુક બેનિફિટો છે જે અમે હજી એપ્લાય કરેલું છે, હજી ધીમે ધીમે ટુરિઝમ પોલિસી ગુજરાત સરકારની સારી છે. જેમ પ્રોજેક્ટ આગળ વધશે એમ બેનિફિટ મળતા જશે. ટેક્સ બેનિફિટ છે, બીજા બધા બેનિફિટો છે, મળશે, અમને ચોક્કસ મળશે. બહુ સરસ, એકદમ ન્યૂ જ એક્સપિરિયન્સ લાગે છે. ને પહેલા ફરવા જતા હતા ત્યારે બહાર જવું પડતું હતું, એટલે બહુ ટાઈમ લાગતું હતું જવા માટે, પણ હમણાં આ તો સિટીમાં જ આવી ગયું, એટલે ક્યારે પણ આવી જવાનું. બહુ જ મસ્ત છે. મગોબના એમ્યુઝમેન્ટ કમ વોટર પાર્ક અને તેમાં રહેલી 19 જેટલી રાઇડ્સ સમગ્ર દેશમાં ક્યાંય ન હોવાનો દાવો કરાયો છે. તો 10 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કિડ્સ રાઇડ્સ, બધી જ ઉંમરના ગ્રુપ માટે ફેમિલી રાઇડ્સ, જેઓને થ્રિલ અને એડવેન્ચર ગમે છે તેમના માટે થ્રિલ રાઇડ્સ, આઇકોનિક રાઇડ્સ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની રાઇડ્સ આ એમ્યુઝમેન્ટ પાર્કની ખ્યાતિ છે. જો તમે વેકેશનની મજા માણવા ક્યાં જવું તેનો વિચાર કરતા હશો તો આ સ્થળ તમને અનેક ગણું એન્જોયમેન્ટ આપશે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો અહેવાલ. વડોદરામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પ્લાસ્ટિક કલ્ચર ડેવલપમેન્ટ સેન્ટર પ્લાસ્ટિક કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યું છે. પ્લાસ્ટિક ક્ષેત્રોમાં જળ પ્રબંધક અને સંબંધિત બાબતો માટેના ઉપયોગે લાખો ખેડૂતો માટે બીજી હરિત ક્રાંતિ સર્જી છે. પીડીસીએ ખેડૂતોમાં જાગૃતિ લાવીને તેમને જળાશયનું સ્તર, ટપક સિંચાઈ, કુવાથી સિંચાઈ, મલ્ચિંગ, ગ્રીનહાઉસ, લોટનલ નર્સરી બેગ, પાક રક્ષણ મલી વગેરેનો મહત્તમ ઉપયોગ કરી સારી ઉપજ મેળવવા તાલીમબદ્ધ કરે છે. આ સંસ્થા દર વર્ષે 15,000 ખેડૂતોને તાલીમ આપી સક્ષમ બનાવે છે. કોયલી ખાતે ખેડૂતોને બાષ્પીભવનથી થતા પાણીના બગાડ ઉપર કાબુ મેળવવાની તાલીમ આપી હતી. તેઓ ખેડૂતોને રૂબરૂ તેમના ખેતરમાં જઈ પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે. 3 દાયકાના સંશોધનથી પીડીસીએ ઘાસ પાંદડાનો ઉપયોગ યોગ્ય પાક માટે કરવાની સમજ આપી હતી.
ગરીબ કલ્યાણ વર્ષ ઉજવણી સમિતિના અધ્યક્ષ આઈ.કે. જાડેજાની અધ્યક્ષતામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાંધકામ શ્રમિકોને ₹5,60,000 સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ શ્રમિકોની સાફલ્ય ગાથા પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આગામી સમયમાં રાજ્યના કડિયા નાકા ઉપર બાંધકામ શ્રમિકોને ₹10 પૌષ્ટિક ભોજન મળે તે માટેનું આયોજન છે, તેમજ તેઓને સ્વાવલંબી બનાવવા સાથે તેમના આરોગ્યની જાળવણી થાય તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બાંધકામ શ્રમયોગી બોર્ડના અધ્યક્ષ અનિલ પટેલે જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા શ્રમયોગીના આરોગ્ય અને સામાજિક સુરક્ષા માટે વ્યાપક કામ કરવામાં આવ્યું છે. વહોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના સાહેબનું જામનગરમાં આગમન થતા વહોરા સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી. તેઓ જામનગર પધારતા સમાજ દ્વારા વાતે ગાતે સ્વાગત કરાયું હતું. તેમના દીદાર કરવા હજારોની સંખ્યામાં વહોરા સમાજના લોકો ઉમટી પડ્યા હતા. વહોરા સમાજના 53મા વડાના દર્શન કરવા જિલ્લામાંથી મોટી સંખ્યામાં વહોરા સમાજના લોકો જામનગર આવી પહોંચ્યા હતા. તેઓ રાત્રે ઇસ્માઇલ બદરુદ્દીન સાહેબના ઉર્ષ મુબારક મજલિસમાં પધાર્યા હતા. તેઓ આજે વાહિસ ફરમાવશે. તેમાં સગલાને આશીર્વાદ આપ્યા અને આજે શહેરના સભે હમણાં રાત્રે નમાઝ પઢાવી મઝારની મસ્જિદમાં અને આજે ઉરુસની રાતની મજલિસ હતી, એમાં શહેરના સભે એમાં જલવા અફરોઝ થયા અને આવતીકાલે સવારે ઉરુસના દિવસમાં શહેરના સભ વાસ કરશે અને સગલાને દેશ પ્રેમ માટે અને ભાઈચારા માટે સંદેશ આપશે. આજે સોશિયલ મીડિયામાં પીએમનું નવરોઝ પર્વ અંગેનું ટ્વીટ, બિસ્મિલ્લા ખાનની જયંતિ, સૌથી મોંઘા ડાયમંડનો વિડીયો અને ચીનની અનોખી ટેકનોલોજી ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયા ડેસ્કનો આ રિપોર્ટ. પારસીઓના નવા વર્ષ નવરોઝની ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પારસી ભાઈ બહેનોને નવરોઝની શુભેચ્છા પાઠવી છે અને આ વર્ષ ખુશી, સમૃદ્ધિ અને તંદુરસ્તી પ્રદાન કરનારું બની રહે તેવી કામના કરી છે. તો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે સૌ પારસી બંધુઓને નવરોઝ મુબારક. નવું વર્ષ આપના સૌના જીવનમાં ઉત્સાહ, સફળતા અને ઉર્જા લઈને આવે તેવી શુભેચ્છા. આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે, ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વિટર પર ફોટો સાથે ટ્વીટ કરતા લખ્યું છે કે વન એ પૃથ્વીના ફેફસા છે અને માનવ જાતિના અસ્તિત્વ માટે ફેફસાનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વીટ કરતા લખ્યું છે કે આજના દિને વન્ય સૃષ્ટિનું મહત્વ અને જાળવણી અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ. તેમણે નવા વૃક્ષો વાવવા અને વૃક્ષોનું જતન કરવા માટે અપીલ કરી છે. તેમના ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. આજે શરણાઈ વાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની જન્મ જયંતિ છે. 21 માર્ચ 1916માં જન્મેલા બિસ્મિલ્લા ખાનનો જન્મ બિહારના ડુમરાવ ગામે થયો હતો. ભારતના ત્રીજા સંગીતકાર બિસ્મિલ્લા ખાન હતા કે જેમને વર્ષ 2001માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 6 વર્ષની ઉંમરમાં જ બિસ્મિલ્લા ખાન પોતાના પિતા સાથે બનારસ આવી ગયા અને પોતાના કાકા અલી બક્ષ સાથે વિલાયતી શરણાઈ વગાડવાનું શીખ્યા હતા. એક સમયે ગાયન અને વાદન કરનારને અલગ રીતે જોવામાં આવતા હતા. જોવાતા હતા. તેવા સમયે બિસ્મિલ્લા ખાને બજરી, ચૈતી અને ઝૂલા જેવા લોકધૂન વગાડી શરણાઈના સંગીતને એ સ્તરે પહોંચાડી દીધું કે શરણાઈનું બીજું નામ એટલે બિસ્મિલ્લા ખાન તરીકે ઓળખાવા લાગ્યા. વિશ્વનો સૌથી મોંઘો ડાયમંડનો આ વિડીયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે. આ વિડીયોમાં ધ પિંક સ્ટાર નામના 59.60 કેરેટના અતિ કિંમતી ડાયમંડને લંડનના ઓક્શન રૂમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ બેહદ કિંમતી ડાયમંડની આગામી એપ્રિલ મહિનામાં હોંગકોંગ ખાતે હરાજી થવાની છે. ગુલાબી રંગના દેખાતા આ હીરાની કિંમત છે $6 કરોડ. 19 માળની ઇમારતમાંથી ટ્રેન પસાર થાય ખરી?
આ વાત કદાચ ગળે નહીં ઉતરે, પરંતુ સોશિયલ મીડિયામાં ચીનનો એક વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે, જેમાં આ વાત સાચી છે. ચીનના ચોંગકિંગ શહેરમાં 19 માળની ઇમારતના 6ઠા અને 8મા માળે એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ટ્રેનના અવાજનું પ્રદૂષણ ન નડે તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.